સ્તોત્રમાં મહાદેવની ભક્તિ સાથે શિવ સ્તુતિનું પણ વિશેષ મહત્વ છે અને ભગવાન શિવની મહિમાનું ગાન કરતું પાવન સ્તોત્ર એટલે કે શિવ મહિમ્ન સ્તોત્ર. પરંતુ શું તમને ખબર છે કે આ સ્તોત્રની રચના પાછળ એક સુંદર ભક્તિ ગાથા જોડાયેલી છે? કોણ હતા તેના રચયિતા પુષ્પદંત? કેવી રીતે તેમની ભક્તિમાંથી પ્રગટ થયું આ પાવન સ્તોત્ર? આવો શ્રાવણની આ પાવન વેળાએ જાણીએ શિવ મહિમ્ન સ્તોત્રનો મહિમા. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુષુપ્તે છે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, શ્રાવણ માસની અંદર શિવજીનું સ્તોત્ર વિશે મારે વાત કરવી છે અને એ પણ સ્તોત્ર શિવ મહિમ્ન સ્તોત્ર. શિવ મહિમ્ન સ્તોત્ર મતલબ શિવ મહિમ્ન કહેતા મહિમા, શિવજીની મહિમા જે સ્તોત્રની અંદર લખેલી છે તે સ્તોત્રને કહેવાય છે શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્ર બોલવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. આ સ્તોત્ર બધા જ શિવજીના સ્તોત્રમાં સૌથી શ્રેષ્ઠ સ્તોત્ર કહેવામાં આવે છે. અને એ વાત હું નથી કરતો, સ્તોત્રમાં જ લખેલી છે. એવું કહેવાય છે કે શિવ મહિમના સ્તોત્રની અંદર લખ્યું છે, મહેશાના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. મહેશાના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુ પરમ. શ્લોકની અંદર લખ્યું છે કે મહેશાના પરો દેવો. પુષ્પદંતજીએ આ સ્તોત્રમાં લખ્યું છે કે મહેશાના પરો દેવો. આ દુનિયામાં દેવ તો ઘણા છે પણ મહાદેવથી કોઈ મોટું દેવ નથી. મહેશાના પરો દેવો, મહેશ કહેતા ભોલેનાથ, બ્રહ્મા વિષ્ણુને મહેશ કહેવામાં છે. મહેશ એટલે કે શિવજી, તો શિવજીથી મોટો કોઈ દેવ નથી એવું લખ્યું છે, મહેશાના પરો દેવો. બીજી વસ્તુ લખી, મહિમ્નો ના પરાસ્તુતિ. સ્તોત્ર પણ શિવજીના ઘણા બધા છે અને સ્તોત્રમાં સૌથી શ્રેષ્ઠ સ્તોત્ર હોય તો એ મહિમ્ન સ્તોત્ર છે. મહિમ્નો ના પરાસ્તુતિ. ત્રીજો શબ્દ લખ્યો, અઘોરાના પરો મંત્રો. આ સ્તોત્રની વાત કરીએ, હવે મંત્રની વાત કરીએ. મંત્ર પણ ઘણા બધા છે પણ અઘોર મંત્રથી કોઈ મહામંત્ર જ નથી. અઘોર મંત્ર એક એવો શક્તિશાળી મંત્ર છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, અઘોર મંત્ર એ પરિસ્થિતિમાંથી નીકળવાના રસ્તા કાઢે, એનું નામ અઘોર મંત્ર. નાસ્તિ તત્વમ ગુરુ પરમ. પરમ તત્વની વાત કરીએ તો ગુરુથી કોઈ મોટું નથી. તો અહીંયા મહેશાના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુ અઘોરાના પરો મંત્ર નાસ્તિ તત્વમ ગુરુ પરમ. તો સ્તોત્રની વાત કરીએ તો શિવ મહિમ્ન સ્તોત્ર શિવજીને પ્રસન્ન કરવાવાળું સ્તોત્ર છે. આ સ્તોત્રના રચયિતા પુષ્પદંત, પુષ્પદંતજીએ આ સ્તોત્ર બનાવ્યું હતું. કેમ બનાવ્યું છે તો એની જાણકારી પણ આપણને હોવી જોઈએ. એવું કહેવાય છે કે ઇન્દ્રપુરી એટલે કે સ્વર્ગની અંદર, ઇન્દ્રપુરીની અંદર એક ગંધર્વ હતા જેનું નામ પુષ્પદંત હતું. સરસ મજાના ગાયક હતા અને એ પોતાની ગાયકીથી બધાને પ્રસન્ન કરતા હતા. પરંતુ પુષ્પદંત પણ ભગવાન શિવજીના પરમ ભક્ત હતા. પુષ્પદંત જોડે એક શક્તિ એવી હતી કે એ શક્તિ એવી હતી કે પોતે ગાયબ થઈ જાય, કોઈને દેખાય નહીં, અદૃશ્ય થઈ જાય. અદૃશ્ય થવાની શક્તિ એમનામાં હતી. અને પૃથ્વીલોક ઉપર જેટલા પણ સુંદર સુંદર બગીચા હોય, સુંદર સુંદર પુષ્પો હોય, એ પુષ્પને ત્યાંથી લઈ તોડી અને શિવજીને અર્પણ કરતા હતા. જ્યારે પુષ્પદંત એક બગીચામાંથી સુંદર પુષ્પને લઈ અને શિવજીને અર્પણ કરતા હતા, હવે એ બગીચો હતો એ એક ચિત્રરથ નામના એક રાજાનો હતો અને ચિત્રરથ નામનો રાજા પણ ભગવાન શિવજીનો પરમ ભક્ત હતો. એ પણ પોતાના બગીચામાંથી સુંદર પુષ્પ લઈને શિવજીને અર્પણ કરતો હતો. પરંતુ થોડા દિવસોમાં એવું જોવા મળે કે પુષ્પ લેવા જાય, પુષ્પ દેખાય નહીં. રાજાને ચિંતા થઈ કે મારા બગીચામાંથી આ પુષ્પ જાય છે ક્યાં? સિપાહીઓને મૂક્યા,
સિપાહીઓ પણ રાત દિવસ ચોકી કરે, પરંતુ સવારે વહેલા એ પુષ્પ ગાયબ થઈ જાય. ત્યારે એવું કહેવાય છે કેમ કે અદૃશ્ય સ્વરૂપમાં આ પુષ્પદંત આવતા હતા, જે કોઈને દેખાય નહીં, પણ ફૂલ ત્યાંથી તોડી અને શિવજીને અર્પણ કરતા. રાજાને પૂજાની અંદર પુષ્પ ન આવવાથી રાજા ચિંતામાં પડ્યા કે આ છે કોણ કે જે પુષ્પ ચોરી જાય છે, પકડાતા નથી. રાજા પણ શિવજીના પરમ ભક્ત હતા. બિલ્વપત્ર શિવજીને અર્પણ કરતા અને બિલ્વપત્ર અર્પણ કરેલું એ જ્યાં પુષ્પની વાટિકા છે ત્યાં મૂકી દીધા જમીન ઉપર. જ્યારે પુષ્પદંત સવારે એ ફૂલોની ચોરી કરવા માટે આવે છે ને એમનો પગ બિલીપત્ર ઉપર પડ્યો એટલે એમની જે તાકાત હતી અદૃશ્ય થવાની એ શક્તિ ક્ષય થઈ અને ત્યાં સિપાહીઓએ પકડી લીધા પુષ્પદંતને. સિપાહીઓને પકડ્યા ત્યારે પુષ્પદંતે રાજાને પુષ્પ વિશેની વાત કરી, શિવજીને અર્પણ કરું છું. એટલે પુષ્પદંતે ને તો અહીંયા ચિત્રરથે, કેમ કે એ પણ પોતે પરમ ભક્ત હતો ભગવાનનો, એને તો છોડ્યો, પરંતુ શિવનો અપરાધી બને છે પુષ્પદંત. કેમ કે કોઈ પણ ભગવાન શિવજી ઉપર અર્પણ કરેલું બિલ્વપત્ર અહીંયા મૂક્યું અને એની પર પગ આવ્યો હતો, અને બીજા નંબરની વસ્તુ પુષ્પ માટે પાછી ચોરી કરેલા પુષ્પ શિવજીને અર્પણ કરતો હતો. એટલે હંમેશા આ સ્તોત્ર અને આ કથાથી આપણને એટલી જાણકારી પ્રાપ્ત થાય છે કે જ્યારે પણ તમે પૂજા પાઠની વાત હોય કે કંઈ પણ વસ્તુ પર કોઈ પણ દ્રવ્ય, ચોરેલું દ્રવ્યને તમે જો શિવજીને અર્પણ કરો છો તો એનું કોઈ પૂજાનું ફળ મળતું નથી. અને શિવ અપરાધના કારણે પુષ્પદંતે શિવજીને મનાવવા માટે પ્રાર્થના કરી છે, શિવજીને સ્તુતિ કરી છે. અને જેમ એક બાળક જ્યારે મા બાપને કાલી ઘેલી વાણીથી જેમ ખુશ કરવાનો પ્રયત્ન કરે, તેમ પુષ્પદંતે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્રની રચના કરી છે. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિરે બ્રહ્માદીના મપી તદવસન્ન સ્ત્વયી ગિરા અથા વાચ સર્વ સ્વમતિ પરિણામાવધિ ગુણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. દેવ, દાનવ, ગંધર્વ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા જ તમારી આરાધના કરે છે, તમારા ગુણગાન ગાય છે, પરંતુ એ બધા તમારા ગુણગાન એટલું બધું છે કે એ ગાવામાં એ પણ સક્ષમ નથી. તો હે ભગવાન, હું તમને વંદન કરું છું, હું તમારા ગુણગાન ગાઉં છું, હું તમને માફી માગું છું. હે પ્રભુ, મારી સ્તુતિને આપ સ્વીકાર કરી અને જેમ એક પક્ષી પોતાની શક્તિ પ્રમાણે એ આકાશની અંદર જેટલી શક્તિ હોય એટલું ઉડી શકે છે, એનાથી વધારે એ પણ નથી ઉડી શકતું શક્તિ પ્રમાણે, તેમ હું પણ મારી શક્તિ અને ભક્તિ જેટલી છે એ ભક્તિના કારણે પ્રભુ જેટલી થાય એટલી તમારી ગુણગાન વિશેષ કરું છું. પ્રભુ, મારી પૂજાને પૂર્ણ મારી ભક્તિને સાચી માની અને મને માફ કરો. આ સ્તોત્રમાં શિવજીના સંપૂર્ણ ગુણગાન, શિવજીનું વર્ણન બધું આ વિસ્તારથી પુષ્પદંતજીએ અંદર જણાવેલું છે અને એનાથી ભગવાન પ્રસન્ન થઈ ગયા. એવું કહેવાય છે કે જે વ્યક્તિ શ્રાવણ માસમાં શિવજીને રીઝવવા માંગતા હોય, શિવજીને ખુશ કરવા માંગતા હોય અથવા શિવનો કોઈ અપરાધી હોય તો તે આ સ્તોત્ર શિવજીને જો સંભળાવે છે તો એનાથી શિવજી પ્રસન્ન થાય છે. ને દેવ કોઈ પણ જાતનો દેવ અપરાધ હોય તો એમાંથી પણ મુક્તિ મળે છે. શિવ અપરાધની સાથે દેવ અપરાધ હોય તો પણ મુક્તિ મળે છે. બીજા નંબરની વસ્તુ, આ સ્તોત્ર ક્યારે બોલું તો એક કાલમ દ્વિકાલમ ત્રિકાલમ પઠેનર સર્વ પાપ વિનિર્મુક્ત શિવલોકે મહ્યતે. આ સ્તોત્ર સવારે, બપોરે અથવા સાંજે પણ બોલી શકાય. એનાથી આગળ વાત કરી કે આ સ્તોત્ર બોલવાથી સર્વ પાપ વિનિર્મુક્ત, શિવના અપરાધમાંથી તો મુક્તિ મળે છે, પરંતુ બધા જ પાપોમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે. અને શિવલોકે મહ્યતે, એ જીવ શિવલોકમાં જાય છે, શિવલોકમાં સદૈવ આનંદ કરે છે. આ સ્તોત્રની શક્તિ એટલી બધી અપાર છે. શક્ય હોય તો શ્રાવણ માસમાં શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ આપ કરજો. અને એવું કહેવાય છે કે જો આ મહિમ્ન સ્તોત્રનો પાઠ 11 અથવા 125 આનું આવર્તન કરવામાં આવે છે તો રુદ્રાભિષેક, લઘુરુદ્ર જેટલી શક્તિ તમને પ્રાપ્ત થાય, લઘુરુદ્ર અભિષેક જે આપણે કરાવી છે એટલી પાવર આપણને મળે છે. તો આ સ્તોત્રની ઘણી બધી શક્તિઓ રહેલી છે. અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રાવણ માસની અંદર શિવજીના ગુણગાન, શિવજીના મંત્ર, શિવજીના સ્તોત્ર, શિવજીના અભિષેકની સંપૂર્ણ જાણકારી, રોજ નવી જાણકારી હું આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.